કા ડાયરો આ જહાજ જોઈને કઈ યાદ આવી મૂવી ની ઘંટી વાગી એ લોકો. આ જહાજ તમને મૂવી નું નામ યાદ હોય તો ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ બધાને કેમ છો બધા મજામાં છો તો લગભગ આ વખતે અમારે છેલ્લી વખત ફરવા જવાનું થશે કારણ કે હવે ભાઈ હોટલ અમારી થઈ ગઈ છે ફૂલ બિઝી ભાઈ એટલે હવે ટાઈમ લગભગ ફરવાનો હવે લગભગ મને એમ છે નહીં મળે કારણ કે ડિસેમ્બર મહિનો આવી ગયો છે અને અમારો હોટલ ફૂલ બિઝી થાય ફૂલ બિઝી જો લાસ્ટ ટાઈમ તો જો અમારે સર્વિસ ચાર્જ કે 210 કા 20 રિયલ જેટલો તો ખાલી સર્વિસ ચાર્જ આવ્યો હતો અમારે પ્લસ સેલેરી અમારી અલગ રહે પ્લસ ટિપ્સ અલગ રહે પ્લસ ઓવર ટાઈમ અલગ રહે અને પ્લસ આ બેઝિક સેલેરી હોય અલગ રહે ને સર્વિસ ચાર્જ અલગ રહે તો વિચાર કરો સેલેરી કેટલી આમ રાઉન્ડ ફિગર બને એમ એક ઉપર વહી ગઈ હતી એમ સેલેરી લાસ્ટ ટાઈમ બિઝી થયું ને ત્યારે પણ આ વખતે પણ ડિસેમ્બરમાં લગભગ એટલું જ બિઝી થવાનું છે તો હું તમને બહારનું વાતાવરણ બતાવું અમે લગભગ કેટલા જો કે મારે આજ તો ખાલી 3-4 કલાક જ હોવાનું છે કારણ કે શુક્રવાર હોય એટલે બસ મારે આવી રીતનું હોય પણ બહુ હોવા ન મળે એવી રીતે વાતાવરણ હું તમને બતાડું આવું છે આવું વાતાવરણ છે બહાર અત્યારે મસ્ત છે જો સાંજનો સમય થવા આવ્યો છે એવું છે આ મેં રૂમ રહ્યા ને બે ભૂરિયા રહે છે એ જર્મનીના છે અમે બે રહ્યા ને બે જર્મનીના છે એટલે ખબર નહીં વિચાર કરો લોકો જર્મની યુરોપથી લોકો અહીંયા જોબ કરવા માટે આવે અને આપણે બધાને યુરોપ જવું છે જોબ કરવા અહીંયા જર્મની સ્વિટ્ઝરલેન્ડ ને અહીં ઘણા ખરા ઇટલીના છે યુકેના છે પછી જર્મની પછી આ ભાઈ શું કહેવાય સ્લોવાકિયા ને કે ને રશિયન ને બધા છે અહીંયા વિચાર કરો આપણા લોકોને ત્યાં જોબ કરવા જવું છે ને એ લોકો અહીં જોબ કરવા આવે છે એ લોકો અહીં જોબ કરવા આવે એનું મેઇન કારણ એવું કે ભાઈ ત્યાં ટેક્સ ને એવું બધું બહુ હાઈ છે એમ એટલે લગભગ આનું રેણી કેણી બધું હાઈ કહેવાય ને એમ રૂમ રેન્ટ ને બધું હાઈ છે એમ એ લોકો અહીં આવે અહીં એને એ લોકોને 0 ટેક્સ પે કરવો પડે ત્યાં તો લગભગ અપ ટુ એને એ લોકોને 30% સુધી ટેક્સ પે કરવો પડે છે એવું એમ કહેતા હતા જર્મની વાળા કે વિચાર કરો અહીં આવે એટલે રૂમ બધું ફ્રીમાં મળે છે એ લોકોને રૂમ ફ્રી સેલરી જે કાંઈ આવે ટેક્સ ફ્રી આવે એટલે બધો પૈસો વધે એમ અને અહીં સુખ શાંતિ એમ કહે છે કે ભાઈ અમને અહીં બહુ મજા આવી એમ કે વિચાર કરો આપણા લોકોને ખાવો છે ત્યાં જ આવું છે હવે મારે પહેલાં જવાનો વિચાર હતો હવે થોડો વિચાર ધીમે ધીમે બદલે છે જર્મની એ બધું જવાનો હતો વિચાર બદલે છે વિચાર અહીં મસ્ત છે ભાઈ મિડલ ઇસ્ટ આમ ગણો ને તો સેવિંગના મામલામાં બહુ મસ્ત કહેવાય ચાલો હવે જોઈએ ફરવા કઈ જગ્યાએ જવાનું છે હજી બહુ ખબર નથી ક્યાં જવાનું મુક્સિલ જવાનું છે જો આપણે કચરો લઈ લીધો છે નાખવા માટે મુક્સિલ આપણે લાસ્ટ ટાઈમ ગયા હતા પણ ત્યારે ફર્સ્ટ ટાઈમ હા ફર્સ્ટ ટાઈમ ગયા હતા હાલ તમને મુક્સિલ બતાડું હવે આ વખતે ઈ કેટલા એક વર્ષ જેવું થવા કેટલા 7-8 મહિના થઈ ગયા ને 7-8 મહિના જેવું થઈ ગયું હવે ફરીને જઈએ છીએ ફરીને કેવો નજારો છે જોઈએ હવે આ વખતે લગભગ એકદમ સ્કાય ને બધું ક્લીન હશે મજા આવશે જોવાની ચાલો મળીએ ત્યાં ડાયરેક્ટ હવે છે હવે મુક્સેલ બીચ પાછળ જોઈ શકો ભાઈ મુક્સેલ કેવા ડુંગરો લોકેશન ટ્રેક કરવા માટે ક્યાં બધું પાણી આવી જાય મસ્ત આવે પાછું
કે છે हम लोग यहाँ पर फर्स्ट टाइम ना तो यहाँ नता जाते थे यहाँ से पब्लिक को एक एक ले ली हर मौज लिया क्या અહીંયા જો અહીંયા જો લાસ્ટ ગયા વર્ષે કે ઓલા વર્ષે એ જગ્યાએ તે એક્સિડન્ટ થયું હતું એ જયારે પૂરા 3 થી 4 જણા પાણીમાં વહી ગયા હતા એ જગ્યા છે જો ત્યાં પબ્લિક જાય જો બાઉન્ડ્રી સેટ કરી છે પણ તોય પબ્લિક જાય પબ્લિક સમજે નહીં ને જો આવો છે તોય જાય જો અહીંયા બાઉન્ડ્રી અહીંયા સુધી જ છે જો આ દેખાય ને અહીં બાઉન્ડ્રી છે આની બહાર નહીં જવાનું પણ પબ્લિક જો ઠેઠ ક્યાં કણ હાથે કરીને કણ અહીં ઠેઠ જઈને બેસે જો તો પછી કે મરે તેને ત્યાં ઠેઠ ખાવાનું हमारा एक्सीडेंट થઈ ગયો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા મુસીલ હે તો ફાઇનલી અમે બહુ લાંબા સમય પછી આ વખતે અમે મુકસેલ બીચ આવ્યા તો આ વખતે તો મજા આવી ગઈ હતી કારણ કે સાંજનો ટાઈમ હતો બરોબર સૂર્યાસ્તનો ટાઈમ હતો આ જો આ પહાડ જેવો પથ્થર કોતરેલો હોય એવું લાગે પણ આ તો છે કુદરતી રીતે જ છે જો કે પહેલાં ખબર ને અહીંયા કને શું થયું હોય પણ મસ્ત જગ્યા છે જોવાની જો અહીં કને ભૂરિયા પણ બેઠેલા છે આ ખબર નહીં રશિયન જેવા લાગે છે તો ગયા વર્ષે તો જો આ જગ્યાએ લગભગ ગયા વર્ષે કે એના પહેલા વર્ષે ના આ 2 જણા તણાઈ ગયા હતા એટલે ફોટો પડવા ગયા હોય ને અમારે જેવા તણાઈ ગયા હતા અહીંથી જો પાણીનો ઉપરો આવે ને એટલે હવે પાણી આવે જો કે આ વખતે એટલે બધા મોજા નહોતા ઉછળતા નહીં તો અહીંથી પાણી બહાર આવશે તો દેખાડું તમને જો હમણાં મોજો આવશે ટાકો ખાલી આમાં ટાકો ના નહીં થઈ ગઈ અંદર લેટ થઈ ગયા માછલી પકડવાળા તો જો અહીં કણે 2 જણા માછલી પકડે છે ખબર ને પકડીને માછલા અહીં તો ખાવાવાળા જ હોય જો અમારા બેટા પકડવા બેસી ગયા છે તાજી પકડીને ખાઈ લેતા છે મને એમ છે સાંજનો મસ્ત માહોલ થઈ ગયો છે એન્વાયરમેન્ટ ને બધું મસ્ત થઈ ગયું જો અહીં બધા બેઠા છે ભૂરિયા લોકો બેઠા છે યુક્રેન બાજુ ગયા હોય ને આ બધી જો અમારું આખું ગુજરાતી ગ્રુપ અમારું આખું અત્યારે તો દરિયો એકદમ શાંત મૂડમાં છે એટલે જો અહીંથી મોજા ઉછળતા નથી તો મોજો ઉછળીને ઠેઠ બહાર આવતા એટલા મજા આવતા કા ડાયરો આ જહાજ જોઈને કઈ યાદ આવી મૂવી ની આ જહાજ તમને મૂવીનું નામ યાદ હોય તો કમેન્ટ કરજો લગવાનું નામ છે પ્રિન્સ પાયરેટ્સ ઓફ કેરેબિયન નામ છે અને આ જહાજનું નામ હતું બ્લેક પર્લ જહાજ આમ જો આ મારા બેટા આ પાકિસ્તાનના બધા જોઈ લ્યો અને આપણે ઇન્ડિયન જો બાજુમાં જો ઇન્ડિયન છે નાનું અમદું તો જો પછી જો આપણા ગુજરાતીઓ હોય હકાણા તો કાંઈ બેહે નહીં ભાઈ આ 1 રિયાલની સાયકલ લીધી હતી પેલા ભાડે લીધી હતી પછી બધાએ 1 રિયાલમાં બધાએ મોજ કરી લીધી જો આપણે ત્યાં પેલો ભંગારવાળો સાયકલ લઈને નથી આવતો બસ એવી સાયકલ છે આ 3 વ્હીલ વાળી ચાલી કે જઈને માંગતો જઈને એમ તો આંકતો હતો બસ આપી દે હવે બસ અટકાડીશ તું હવે બ્રેક નથી બસ મૂકી દે હવે
એમ જુગાર રમવાનું ચાલુ કરી દીધું છે. જો ફૂલ મજા છે ભાઈ. જો આ ભાઈ ખરેખર આ કાર્ડ રમવાની મજા આપણે શું નીકળે છકો નીકળે. હા લ્યો આવો લાવો હાલો. આપણો આખો ગુજરાતી ગ્રુપ અરે ભાઈ આ રમવાની મજા જ અલગ છે. આ તો આજે અમારે હતી પાવભાજીનો પ્રોગ્રામ હતો. તો પાવભાજી શું સોરી દાબેલી કચ્છની પ્રખ્યાત જો કિશનભાઈ બનાવે છે ભાઈ. કચ્છની પ્રખ્યાત દાબેલી. આજની પાર્ટીના સ્પોન્સર હતા દિનેશભાઈનો બર્થડે હતો તો એમને આ પાર્ટી આપી લીધી. તો મજા આવી ગઈ ભાઈ. બધા જો દાબેલી બનાવે છે ને અમે પતે રમતા ખાતા જઈએ. જો હું દેખાવ છું કે નહીં દેખાતો ભાઈ ફૂલ જુગારીઓ થઈ ગયો છો અહીંયા આવીને. તો ચલો રામ રામ ડાયરોને. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી લેજો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ.